વડોદરામાં થોડા દિવસ અગાઉ વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મેગ્નમ પ્લાઝા પાસે 3.5 લાખ રૂપિયાની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો। ત્યારે આ ગુનાના 3 આરોપીઓને જેપી રોડ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે દ્વારા આરોપીઓને ઝડપી પાડી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। નામદાર કોર્ટ દ્વારા આરોપીઓની વધુ તપાસ માટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। રિમાન્ડની કામગીરી દરમિયાન પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને સાથે રાખીને ઘટનાનું સંપૂર્ણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। 3 થી 4 કલાક સુધીમાં આપણે આરોપી આઈડેન્ટિફાઈ જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરી લેવામાં આવ્યા હતા। સર, આરોપીઓ અહીંથી વડોદરાથી ફરાર થઈ ગયા હતા, કઈથી ઝડપી પાડવામાં આવ્યા? આરોપી આપણે લોકલ સિસ્ટમમાંથી લોકલ એલિમેન્ટ સોર્સનો ઉપયોગ કરીને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આપણે કઈ ટીમો લાગેલી હતા આરોપીને ઝડપી પાડવામાં? કઈ ટીમો લાગી? જે દિવસે લૂંટ થઈ ત્યારે તાત્કાલિક અમે અમારે પોલીસ સ્ટેશનના સ્ટાફ, અન્ય સ્ટાફ, અમારે લોકલ એલસીબીના સ્ટાફ તમામની મદદ લીધી હતી। કેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવશે? 1,71,500 રૂપિયા રિકવર કરવામાં આવેલા છે। અન્ય કોઈની સંડોવણી એવું કંઈક 3 હજાર રૂપિયા? ના, અત્યારે હાલમાં તપાસ ચાલુ છે। જો કોઈ એવું જણાય આવશે કે કોઈ અન્ય ઇસમમાં સંડોવાયેલો છે તો એમને ચોક્કસ એના વિરુદ્ધમાં તપાસમાં બીજા કોઈ નામ ખુલ્યું હોય એવું કંઈ? હાલ સુધી કોઈ નામ ખુલ્યું નથી।